તો આજ અચાનકથી જ બપોરના 3 વાગ્યે દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. પહેલા તો મેં ઇગ્નોર માર્યું, કેમ કે રાજકોટના રૂલ્સ મુજબ તો 1 થી 4 કોણ હોય. ભાઈ એટલી જ વારમાં તો જોરથી એટલો અવાજ આવ્યો ને કે મને લાગે છે દરવાજો નીકળીને હાથમાં જ આવી જશે. પૂરી આંખ પણ ખુલી નહોતી ને ત્યાં હું પહોંચી ગઈ. તો શું છે? પણ આ તો મારી જ કરામત છે. ખબર તો હતી કે પાર્સલ આવશે. આવી ધડકતી ભડકતી ગરમીમાં આવશે ને એ તો જરાય નથી ખબર. આ પાર્સલ ખુશી માટે સ્પેશિયલ હતું, એટલે હું એટલી ઉતાવળી થઈ ને એને પણ ઉઠાડી દીધી. મને તો એમ કે જોઈને ખુશ થશે, પણ સાચું કહું ને ઉઠાડ્યા પછી તો મને ગિલ્ટ થવા લાગ્યું કે એ ઉઠીને પણ જોઈ જ લેવાની હતી. 1 કલાક થઈ એને મનાવતા. ચલો તો મિની કિચન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય. આમ જવો લોચી પાડો. અરે વાહ.